આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા, પવિત્ર માઘ માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત અમરેલી જિલ્લાના ગામધારીના વણિક સત્સંગી શેઠની કણબી હરિભક્ત ભાઈઓએ પક્ષ રાખ્યાની પ્રસંગ વાર્તા સાંભળશું। આ કણબી હરિભક્ત ભાઈઓએ અમરેલી જિલ્લાના ગામધારીના વણિક સત્સંગી શેઠ રાઘવજી અને શેઠ ધનજીએ ગામના કુસંગી શેઠિયા હારે મગફળી વેચાતી રાખવાનું નક્કી કર્યું। તેમાં દાણા પીઠમાં કાંટે તોડવામાં ભૂલ થઈ તે વહીવટદારે દંડ કર્યો। તે દંડ તરીકે જાહેર ઇજારાના હજાર રૂપિયા ભરવાનો અમલ થયો। તેઓ કહે, હાલ તો પૈસા નથી, તો અમે ધીમે ધીમે હપ્તે પૈસા ભરીશું। ત્યારે વહીવટદાર કહે, સરકારી દંડના પૈસા હપ્તે ન ભરાય, જ્યારે પૂરા ભરશો ત્યારે જ અહીંથી ઉઠવા મળશે। તે બેઉ ભાઈઓને વહીવટદારે બેસાડી રાખ્યા। આ વાતની ગામના મહાજનને ખબર પડી, એટલે એમણે મધ્યસ્થી કરી, પણ સમાધાન થયું નહીં ને તે કેસ કોર્ટમાં ગયો। એટલે એક શેઠે ધનજી શેઠના દંડના રૂપિયા 1000 કોર્ટમાં જતા પહેલા ભરીને ધનજીને છોડાવ્યા। અને રાઘવજી શેઠને લઈ જતા હતા ત્યારે ગામ લોકો ભેગા થયા ને રાઘવજી શેઠને કહ્યું કે તમે આ સ્વામિનારાયણનું નવું ટીલું કર્યું છે એ ભૂંજી નાખો ને કંઠી તોડી નાખો, તો તમારા દંડના પૈસા ભરીને તમને પણ છોડાવી લઈએ। ત્યારે રાઘવજી શેઠ કહે, જે આ કંઠી ને તિલક ચાંદલો તો મારા જીવને સાટે છે, એ તો આ દેહમાં હવે છેલ્લા શ્વાસ સુધી રહેશે, પછી ભલેને આભ તૂટી પડે। અને પોલીસ પટેલ તેને જેલમાં લઈ ગયા। એ વખતે ગામ લોકો હારે એક કણબી પટેલ હરિભક્ત ઊભા હતા। એ એમના ઘરે ગયા ને એના મોટા ભાઈને વાત કરી કે, ભાઈ, આપણે હાલ 2 ભાઈઓ છે, પણ જો આપણે 3 ભાઈઓ હોત તો એનાય લગન પ્રસંગ વગેરેનું ખર્ચ થાત, એનો જમીન મિલકતમાં 3જો ભાગે પડતને। એમ 3જા ભાઈના ન્યાયે આપણે સત્સંગી રાઘવજી શેઠને આપણો ભાઈ જાણીને એને જેલમાંથી દંડ ભરીને છોડાવીએ। પછી બેઉ કણબી હરિભક્તોએ 1000 રૂપિયા રોકડા ભરીને સત્સંગી રાઘવજી શેઠને જેલમાંથી છોડાવ્યા। ને વહીવટદાર પાસે રાઘવજી શેઠ સારું સત્સંગનો પક્ષ રાખીને એમનો મગફળીના ઇજારાનો ધંધો ફરી શરૂ કરાવ્યો। પછી થોડે સમયે ગામમાં સંતો પધાર્યા, ત્યારે હરિભક્તોએ આ કણબી ભાઈઓએ સત્સંગીનો પક્ષ રાખ્યાની વાત સંતોને કરી। ને પછી સંતો ગઢપુર ગયા, ત્યાં તેમણે શ્રીજી મહારાજને ધારીના ભક્તોની વાત કરી। એટલે મહારાજ ઘણા રાજી થયા ને બોલ્યા કે જ્યારે સત્સંગીને આપતકાળ આવે ને ત્યારે ખરે ટાણે પક્ષ રાખે એ જ ખરા સત્સંગી કહેવાય। અને કહ્યું કે એ કણબી હરિભક્તો જ્યારે અહીં આવે ત્યારે અમને તેની ઓળખાણ કરાવજો। પછી તો વરહ વીત્યે ધારીથી હરિભક્તોના સંઘમાં એ કણબી હરિભક્ત ગઢપુર આવ્યા ને દરબાર ગઢમાં મહારાજના દર્શન કરવા ગયા। ત્યારે સંતોએ એની ઓળખાણ મહારાજને કરાવી। તે મહારાજ તો ઢોલીએથી ઊભા થઈ ગયા ને તે હરિભક્તને ભેટી પડ્યા અને પોતાના કંઠમાં પહેરેલો પ્રસાદીનો હાર કાઢીને એમને પહેરાવ્યો ને વાન્હો થપથપાવીને એમના ઉપર ઘણા પ્રસન્ન થયા। અને સર્વે સંતો ભક્તો પ્રત્યે તાળી વજાડીને મહારાજ બોલ્યા કે તમે મને જેલમાંથી છોડાવ્યો છે,
કારણ કે તમે અમારા સત્સંગીને છોડાવ્યા છે. તે તમે પાક્કા સત્સંગી છો અને સત્સંગનો પક્ષ રાખે. અંતકાળે તે કણબી હરિભગતને શ્રી હરિ અક્ષરધામમાં તેડી ગયા. આ પુનિત પ્રસંગ આજે શ્રી હરિચરિત્ર ચિંતામણી માંથી સાંભળ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.